ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે માહોલ ગરમાયો છે અને સૌથી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજના મત મહત્વપૂર્ણ પણ હોય છે તમામ પાર્ટીઓ માટે। અને હવે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે જેણે ચર્ચાઓ જગાવી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ને એ બાબત છે અને એના કારણે એક મોટી બબાલ પણ થઈ હતી, એ છે કે કોણ કોના સમાજમાંથી કોની દીકરી લઈને ગયું। ને હવે ફરી એકવાર મનોજ પનારાએ મોરબીમાં સભા પણ કરી અને લોકોને યાદ અપાવ્યું છે કે ભાજપે એવા ઉમેદવારને ટિકિટ આપી છે કે જે પાટીદાર સમાજની દીકરીને લઈને ગયો છે। અને ત્યારબાદ આખી બાબતને લઈ અને રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। ફરી એકવાર ક્યાંક ને ક્યાંક વાત એવી આવી ગઈ છે અને વાત ફરી એકવાર ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સમાજના મુદ્દાઓ પર આવી છે। મનોજ પનારાએ અહીંયા વધુમાં એમ પણ કહ્યું છે કે જેવી સત્તા પક્ષની જરૂર છે એવી જ મજબૂત વિપક્ષની પણ જરૂર છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। અમારા એકના વાહ કાપરે કદમ નહીં ગાતા, આ શું પરિસ્થિતિ તમે કહી? કહેવાનો મારો મતલબ એ છે કે મોરબી 11 નંબર વોર્ડ અને પટેલ સમાજ આખા ગુજરાતને રાજનીતિની રાહ ચીંધે કે સજ્જન લોકો રાજનીતિમાં આવવા જોઈએ, સારા લોકો ચૂંટાઈને જવા જોઈએ અને સારા લોકો માટેનું પ્રતિનિધિત્વ એ મહાનગરપાલિકામાં થવું જોઈએ। એના માટે હું આવ્યો છું। મને મારા સમાજના લોકોની રાજકીય વાત કરવાનો અધિકાર નથી અને હું તો કરીશ। હું એ કહું છું જેને ન ગમે ને ન ગમે। અને દુનિયામાં તમને ખબર છે બધાને હારું લગાડે ની જોકર એક જ બીજું કોઈ બધા એનાથી રાજી દે જોકર। બાકી અમારા જેવા આખા બોલાથી કોઈ રહી ન શકે। એટલે વારે એક જ વાત કરવી છે। હજી પણ ઘણી બધી સભાઓ મીટિંગમાં ગામડે જવાનું છે। અહીંયા બેઠેલાને મારી વિનંતી છે કે બગથરા સીટ ઉપર સતીશ મેરજા મારો સાથીદાર, આજે મનોજ પનારાએ જે 500 કરોડના રિટર્ન 125 વીઘા જમીન પાછી અપાવી હોય ને તો એની પાછળ જો કોઈનો હાથ હોય ને પેલો તો એ સતીશ મેરજા છે। બગથરામાં 500 જણાની મીટિંગ કરવાની નક્કી કરી હતી અને 2000 પટેલ યુવાનો ભેગા થયા હતા અને બધો જ ખર્ચો સમાજવાડીમાં એ સતીશ મેરજાએ ઉપાડ્યો હતો અને પહેલી શરૂઆત એ સતીશ મેરજાએ કરી હતી। તો સમાજનો આવો નીડર અને મર્દ માણા આમ પૂરો ભૂસું નાખી ગયો ને હાથ લઈને ફરતો હોય, ત્યાં જરૂર પડે આવીને ઉભો રહી જાય, આવો રાતે 1 વાગ્યાનો હોકારો હોય તો એ સતીશ મેરજાને ચૂંટાવીને મોકલવો આપણે જરૂરી છે। નેપાળનો વડાપ્રધાન જોયા હો તમે, આ તમે એક ને એક હાથમાં બટન દબાવો છો ને એના પરિણામો અત્યારે ભોગવો છો। કારખાના બંધ છે, ગેસ ત્રીજું તો બધી કરવું નથી મારે લપન છપ્પનમાં રકમ કેટલાય ખોટું લાગી જશે। 10 જણાને મેં હમણાં જેલમાં ભર્યા મોરબી આ વ્યાજખોરીમાં। એક જેલર ની નીચે સિપાઈ હશે ને પટેલ મને ફોન કરીને મળવા આવ્યો, મને કે મનોજભાઈ તમને મળવું છે, મારી ઇમરજન્સી કામ છે। ભાઈ બોલ ને શું હતું? મને કે હું જેલમાં નોકરી કરું છું, સિપાઈ છું, તમારી અહીંયા 10 કરોડમાં હોપારી દેવાય છે જેલમાં। હવે વિચાર કરો, આપણી હોપારી દેવાતી છતાંય આપણે નિડરતાથી એક્ટિવા ઉપર રખડું છું। શું કામ? મને તમારી પર ભરોસો અને તમે મારી વાત માની છો, મને ગર્વ છે તમારી ઉપર, આ યુવાનો ઉપર, મને વડીલો ઉપર ગર્વ છે કે મેં એમ કીધું હમણાં કે ટિકિટ ન દીધો અપક્ષ લડી લેજો, તો આમ તમે ઠેઠ બધા અપક્ષ લડી આ વાત તમે માની મને ગર્વ છે। આ જીત જેની થાય અપક્ષના કારણે ભલે ને જે હારે જે જીતે, પણ તમે મારી વાત માની એનું મને ગર્વ છે। કોઈને વાંધો નથી અરુણભાઈ। બાકી હું પાટીદાર યુવા સેવા સંઘ યુવાનોનું તાકાતવાર સંગઠન ચલાવું જેમાં 500 કરોડના 1.5 વર્ષની અંદર લીટા મારવી દીધા ને એમાં કેટલાય અહીંયા સુધારા બેઠા છે। સવા 125 વીઘા જમીન હું પાછી લાવી દઉં, જેના દસ્તાવેજ થઈ ગયા હતા એવા દસ્તાવેજ કેન્સલ કરીને પટેલ એને જમીન પાછી અપાવો। એવા લુખાઓ જે તમારા રોડ ઉપર ધારાસભ્યની કાર્યાલય સુધી ગાડી રાખી બોનેટ ઉપર બેસતા હતા એને બંધ કરાવી દઉં। તમારે રાજકીય વાત કરવાની તમારા વચ્ચે અધિકાર નથી અને હું ડંકાની ચોટ ઉપર કરીશ। અને મેં પાટીદાર યુવા સેવા સંગઠન બનાવ્યું ત્યારે પણ કીધું હતું કે જેને મારી વિચારધારા સાથે સહમતિ હોય મારી સાથે જોડાય। આ લડાઈ
કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, કોઈ પક્ષ વિરુદ્ધ નથી. આ લડાઈ પટેલિયાને જગાડવાની છે. આજ 7 વર્ષ પહેલા એન્જિનિયર હો દીકરી, એની કોલેજમાં ફર્સ્ટ નંબર આવે, જીપીએસસી પાસ કરેલી દીકરી, હાઉસિંગ બોર્ડમાં લખવાભાઈ તમને ખબર છે દાખલો, ડાયાભાઈની દીકરી બેલાવાળા. એ દીકરીને 5 વર્ષ ત્યાં આ છૂટાછેડા નથી આપતો. આખી નાઈટ આપણી, આખી નાઈટ. આજે મારે સમાજના શ્રેષ્ઠીઓ સાથે વાત કરીને મને કીધું કે તમને અભિનંદન છે કે આ સામાજિક વાત રાજકીય પક્ષમાં તું કરે છે. 5 વર્ષથી એને છૂટાછેડા નથી આપતો, એને ભાજપ ટિકિટ આપે છે. બોલો, સમજાય છે તમને મારી વાત? જે માણસ પાટીદારની દીકરીને પ્રોલાવીને પ્રેમ લગ્ન કરે છે, એને આપણી આખી નાઈટ આખા સમાજના આગેવાનો સમજાવવા જાય છે. એ 5 વર્ષથી આ દીકરી ઘરે બેઠી છે, 35 વર્ષની ઉંમર થઈ ગઈ, એમ છતાં એને છૂટાછેડા જે માણસ નથી આપતો, એને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટિકિટ આપે છે. અહીંયા અમારો માનવો છે. અને આ એટલે કે હવે ચૂંટણીને લઈને માહોલ ગરમાઈ ગયો છે અને મનોજ પનારા દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે કે જે રીતે મજબૂત પક્ષની જરૂર છે, સત્તા પક્ષની જરૂર છે, એવી રીતે મજબૂત વિપક્ષની પણ જરૂર છે. તો જ લોકોના જે પ્રશ્નો છે એ લોકોના પ્રશ્નો સારી રીતે ક્યાંક ને ક્યાંક ઉઠાવી શકાશે અને લોકોને પણ આગામી સમયમાં જે વિપક્ષ મજબૂત હશે તો પોતાનો પક્ષ મૂકવાનો પણ ક્યાંક ને ક્યાંક મોકો મળશે. મનોજ પનારા દ્વારા આજે આખું નિવેદન આપવામાં આવ્યું, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.